ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચ 2025 બોર્ડની પરીક્ષાઓ સફળતાપૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે વશિષ્ઠ જ્ઞાન સફળતા યજ્ઞ સાથે તિલક સેરેમની અને વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો। ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ફેબ્રુઆરી-માર્ચ 2025 બોર્ડની પરીક્ષાઓ સફળતાપૂર્વક અને નિર્વિઘ્ન પૂર્ણ થાય તે માટે શાળાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કિશનભાઈ માંગુકિયા અને શાળા આચાર્ય દ્વારા વશિષ્ઠ જ્ઞાન સફળતા યજ્ઞને સંદર્ભ બનાવીને ધોરણ 10ના વિદ્યાર્થીને તિલક સેરેમની અને ધોરણ 12ના વિદ્યાર્થી માટે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યજ્ઞ કરાવવાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીમાં ભારતની અતિ પ્રાચીન રીત રિવાજો અને સંસ્કૃતિને અપનાવે તેમજ તેના મૂલ્યોને જીવનમાં ઉતારે, જેથી દેશ માટે શ્રેષ્ઠ નાગરિકનું સર્જન કરી શકે, સાથે સાથે વિદેશી સંસ્કૃતિથી દૂર રહી શકે। આ ઉપરાંત જ્યારે વિદ્યાર્થીઓમાં વેસ્ટર્ન કપડાં અને વેસ્ટર્ન વિચારોનો મોહ વધ્યો છે, જેને લઈ વિદ્યાર્થી ભારતની સંસ્કૃતિથી દૂર થતા રહ્યા છે, આવા નૈતિક મૂલ્યોથી પણ દૂર થતા રહ્યા છે, જેને જાળવી રાખવા માટે ધોરણ 10 અને 12ના 545 જેટલા વિદ્યાર્થીને આ યજ્ઞમાં જોડી ફેબ્રુઆરી-માર્ચ 2025ની બોર્ડની પરીક્ષાઓમાં અભૂતપૂર્વ સફળતા મેળવે તે માટે સંકલ્પ આ યજ્ઞના માધ્યમથી લેવાયો હતો। નમસ્કાર મિત્રો, મારું નામ માલકમ પાલિયા, ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલનો પ્રિન્સિપલ તરીકે હું કાર્યરત છું। આજનું આ હવન રાખવા પાછળનો ઉદ્દેશ્ય છોકરાઓમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય અને એક પોઝિટિવ વાઇબ મળે, જેથી કરીને આવનારા ભવિષ્યની અંદર સારા નાગરિક તરીકે લોકો વર્તન કરી શકે અને સોસાયટીની અંદર એક સારી અસેટ તરીકે કામ કરી શકે, એ ઉદ્દેશ્યથી અમે લોકોએ આજે હવનનું નિમિત્ત રાખેલું છે। કેટલા વિદ્યાર્થીઓ, આપણે જ્યારે ઇંગ્લિશ મીડિયમ ચલાવીએ છીએ, કેટલા વિદ્યાર્થીઓ આ વાતને સ્વીકારી? આમ તો અમારી પાસે પહેલો બેચ છે, જેની અંદર 170 જેવા છોકરાઓ છે। 10મું અને 12મું મળીને 170 છોકરાઓ થાય છે અને આજે સંપૂર્ણ અટેન્ડન્સ 100% અટેન્ડન્સ સ્વીકારેલી હતી બચ્ચાઓએ। યજ્ઞ રાખવા પાછળનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? એનાથી બાળકોને કેટલો ફાયદો થશે? જો આમ તો હિન્દુ સંસ્કૃતિમાં યજ્ઞ એક બહુ મોટો ભાગરૂપ ભજવે છે। આમ કહેવાય છે કે સવારે પ્રાર્થના કરવી તો દિવસ આપણો સારો જ જાય છે। તેવી જ રીતે કોઈ શુભ કાર્ય કરવાથી અગ્નિદેવનું પ્રાર્થના લઈએ, દેવોની પ્રાર્થના લઈએ, જેથી કરીને એ લોકોને એની સારા વળતર રૂપ મળે, એ ઉદ્દેશ્યથી અમે લોકોએ આજે હવન રાખેલો હતો અને છોકરાઓએ પણ એને સ્વીકાર કર્યો હતો। આજે જ્યારે આટલી ફેશનેબલ પરિસ્થિતિ દરેક જગ્યા ઉપર ચાલી રહી છે, યજ્ઞ આપણે કરી રહ્યા છે, યજ્ઞ આપણે વિદ્યાર્થીઓને કેટલો ફાયદાકારક સાબિત થશે? જો આટલા લોકો એક સાથે જ્યારે યજ્ઞ કરે તેની પોઝિટિવ વાઇબ્સ આ બાળકોને મળતી હશે। ભૂમિ દોષ જેમ હોય છે તેમ ભૂમિના સત્કાર પણ હોય છે। આ ભૂમિ એવી પવિત્ર છે જે એના રિઝલ્ટ્સ આપશે અને આનો ઉપદેશ આ બચ્ચાઓના ભવિષ્યના રિઝલ્ટની ઉપર દેખાશે। આજના દિવસે આ રાખવા પાછળનો આપણો આશય શું છે? આજના દિવસે સંસ્થા દ્વારા આ લોકોને હોલ ટિકિટ આપવામાં આવે છે। હોલ ટિકિટ સાથે એક પોઝિટિવ એટીટ્યૂડ સાથે સોસાયટીમાં જાય, એક્ઝામમાં પોઝિટિવ વાઇબ સાથે એ લોકો બેસે, કોન્ફિડન્ટલી બેસે, એટલા માટે આ હવન કરવામાં આવ્યો હતો। વાલીઓને શું મેસેજ પાઠવવા માંગો? વાલીઓને મેસેજ એ જ પાઠવવામાં આવે છે કે તમે જેવી પેઢી દુનિયામાં આપવા માંગો એવી પેઢી બનાવી શકો। તમે પોઝિટિવ જો બચ્ચાઓને રાખશો તો એ લોકો પોઝિટિવલી દુનિયામાં રહેશે, જો નેગેટિવલી બનાવશો, મોટા કરશો તો નેગેટિવલી થશે। વાલીઓને ખાલી એટલી જ મારી નમ્ર અપીલ છે કે એ લોકોને ભવિષ્ય માટે તૈયાર કરવાના છે, જેથી કરીને પથ્થરમાંથી હીરા તરીકે એ લોકોને हीरो बनावो छे। मेरा नाम छुंछाजीत सुनील कुमार है। मैं रेडियंट इंटरनेशनल स्कूल में 12th साइंस GSEB इंग्लिश मीडियम में पढ़ता हूँ। आज हमारे स्कूल में यज्ञ का आयोजन किया गया था ताकि हमारे एग्ज़ाम में अच्छे मार्क्स आ सके और हमारी शांति के लिए होता है। ऐसा हमने पहली बार देखा कोई स्कूल ने ऐसा यज्ञ का आयोजन किया हो फेयरवेल के दिन। बाकी स्कूलों में डांस और वो सब होता है, तो बहुत अच्छा लगा। आप यज्ञ करने के बाद आपको क्या फील हो रहा है, और यज्ञ के पहले क्या आप यहाँ पर आए थे तो आपको क्या लगा? मैं आया था तब मुझे ऐसा एनर्जी मिलेगी ऐसा पता नहीं था। बहुत अच्छा लग रहा है अभी यज्ञ के बाद। अभी ऐसा लग रहा है कि बहुत अच्छी एग्ज़ाम जाएगी। कितने बच्चों ने एक साथ आपने ये पूजन किया है और इतने सारे बच्चे आप यहाँ पर पूजा कर रहे हो, इसके बाद आप एग्ज़ाम के लिए क्या सोच रहे हो? लगभग 500 बच्चों ने यहाँ पर यज्ञ किया था और सबकी एग्ज़ाम अच्छी गई, ये मोटिव था इस यज्ञ का।
आप इससे पहले 10th में आपने डांस और ये सभी किया था, आज ये पूजन करने का आपको जब बोला गया तब आपने क्या सोचा? तब तो कुछ आइडिया आया नहीं था, लेकिन अभी अच्छा लग रहा है यज्ञ करके, पॉजिटिव एनर्जी मिल गई। મારું નામ પટેલ ધ્રુતિ છે. મેં ધોરણ 12 સાયન્સમાં ભણું છું. આજે અમારી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પેશિયલી 12th અને 10thના સ્ટુડન્ટ્સ માટે યજ્ઞ રાખવામાં આવ્યો હતો, જેમાં અમને ખૂબ પોઝિટિવ એનર્જી મળી હતી અને અમને મોટિવેશન મળ્યું હતું કે અમે આગળ જઈને અમારા એક્ઝામ્સમાં સક્સેસફુલ પેપર લખીએ અને અમારા માર્ક્સ બી વધારે સારા આવે તાકી અમારું કરિયર આગળ સારું બની શકે. જ્યારે આમ જનરલી આપ 10thમાં હતા ત્યારે ડાન્સ ને તમારું સેલિબ્રેશન એ રીતે થતું હોય, જ્યારે તમને કહેવામાં આવ્યું કે આજે યજ્ઞ કરવાનું છે તમારે, શું ફિલિંગ તમારા મનમાં આવ્યા? વિચાર્યું હતું કે આજે યજ્ઞ હશે તો અમને ખૂબ પોઝિટિવ એનર્જી મળશે અને ખૂબ મોટિવેશન આપશે સર, અને એના લીધે અમને વધારે અમારું જે ડીમોટિવેટ થઈ ગયા છે અમે લાસ્ટમાં એક્ઝામની પહેલાં તેનાથી અમે બચાવ થશે અમારો. શું તમારી એક્ઝામ માટે તમારું પ્રિપેરેશન કેવું છે અને હવે પછીના દિવસોમાં તમે કેવી તૈયારીઓ કરવા માંગો છો? અમારા ટીચર્સે અમને આખા વર્ષમાં ખૂબ સારી પ્રિપેરેશન કરાવી છે અને ખૂબ વધારે એક્ઝામ્સ લીધી છે. એના લીધે અમારો ડર થોડો ઓછો છે અને લાસ્ટના ટાઈમમાં અમે બસ ખાલી રિવિઝન પર અને પેપર સોલ્વિંગ પર ફોકસ કરીએ છીએ. કેટલા પર્સન્ટેજની અપેક્ષા રાખો છો? 85 to 90ની અપેક્ષા રાખું છું, બટ કોશિશ કરીશ કે વધારે મહેનત કરીને 90%ની અપ લાવીને ટીચર્સનું નામ રોશન કરું. ભીંગરાડિયા દિયા હિતેશભાઈ, ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરણ 12. આજે અમારી સ્કૂલમાં યજ્ઞ મહોત્સવનું આયોજન થયેલું હતું. આ આયોજન અનેરી રીતે થયું હતું, જેમાં અમને ઘણું બધું શીખવા મળ્યું છે. અમારી સ્કૂલે એક નવો ધાર્મિક પ્રસંગની શરૂઆત કરી છે. આ પ્રસંગ બીજે ક્યાંય તમને જોવા નહીં મળે. આ પ્રસંગ કરવાથી અમારામાં એક પોઝિટિવ વાઇબ આવે છે, જે અમને ઘણું મદદરૂપ બનશે અને આવનાર સમયમાં અમને ખબર પડશે કે આ રિઝલ્ટ કેવી રીતનું આવશે. આ અમને મદદરૂપ બનશે. 12મા ધોરણમાં આપ ભણો છો, આટલા વર્ષોમાં આપણે કોઈ દિવસ આવી કોઈ પૂજા સ્કૂલમાં કરી છે ખરી? નહીં, આ અમારી સ્કૂલમાં પહેલી વાર થયેલું છે, જેમાં અમે ભાગરૂપ બન્યા, તેનો અમને આનંદ છે અને આવો ને આવો પ્રસંગ બીજી વાર યોજાય તેવી પ્રાર્થના કરું છું. આ આધ્યાત્મિક પૂજા કર્યા બાદ અત્યારે કેવું ફીલ થાય છે? પોઝિટિવ વાઇબ આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે યજ્ઞનું ઘણું બધું મહત્ત્વ છે અને આ મહત્ત્વ અમને આજે સમજાયું છે કે આવી સંસ્કૃતિ મળી હોવાનો અમને ઘણો આનંદ છે. રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ આવું દર વખતે કંઈક નવું કરવામાં માને છે. આપ જ્યારે આપ અહીંયાથી વિદાય લઈ રહ્યા છો, તમે કયા વિચારો લઈને સ્કૂલમાંથી વિદાય લો છો? અમારી શાળાએ અમને ઘણું બધું આપ્યું છે, જેનો અમને આભાર વ્યક્ત કરું છું. અમારા શિક્ષણે હાલમાં અમને ઘણા સદવિચારો, ગુણ, જ્ઞાન આપ્યો છે, જેનો ભવિષ્યમાં હું સારી રીતે ઉપયોગ કરી શકું અને આ રાષ્ટ્રને કંઈક સારું અર્પણ કરી શકું તેવી મારી ઈચ્છા છે. આખા વર્ષ દરમિયાન રેડિયન્ટ સ્કૂલમાં આપ જે ભણ્યા છો, તમારા શિક્ષકોએ તમને જે ભણાવ્યું છે એ વિશે થોડું કહો. અમારા શિક્ષકનો અમારા પ્રત્યેનો ભાવ, આદરમાન ઘણા જનેરા હતા. આવો ભાવ, સદવિચાર, પ્રામાણિકતા અમને શીખવા મળી છે. આવા ટીચરો મળ્યાનો અમને ખૂબ જ આનંદ છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.